જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રામ રામ. ગુડ આફ્ટરનૂન મિત્રો. એનટીપીસી ગ્રુપ ડીની અંદર વારંવાર પૂછાતા નાના નાના દાખલાઓ, એના કોન્સેપ્ટ જે છે એને શોર્ટ ટ્રીકના માધ્યમથી આપણે શીખી રહીએ છીએ. નાના નાના વિડીયોની અંદર જે પ્રશ્નો ગ્રુપ ડી એનટીપીસીના ગ્રેજ્યુએશન લેવલ, અંડર ગ્રેજ્યુએશન લેવલની અંદર વારંવાર પૂછે છે, જે એને વર્ષોથી ટેવ છે, જે એની આદત છે, એ મને ખબર છે કેવા કેવા પ્રશ્નો એ લોકો રિપીટમાં પૂછે છે. એવો જ એક સરસ મજાનો પ્રશ્ન લઈ અને આ વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો. આ વિડીયોને આપણે જોઈ અને આપણે શીખી લઈએ. જુઓ, પહેલાં તો રકમ શું કહે છે? રકમ એમ કહે છે કે 1 + 2 + 3 + 4 + 5 એવી રીતે જતાં સિરીઝ જે છે એ સંખ્યામાં આગળ વધતી જાય છે, એટલે કે ઉપર ચડતી જાય છે. એક સમય એવો આવશે કે ત્યાં એ મેઇન એક મોટા આંકડા સુધી પહોંચી અને એ સિરીઝ રિવર્સમાં ચાલશે. જેમ કે 50 સુધી આ સિરીઝ પહોંચી, 50 પછી 49, 48, 47, 46 એવી રીતે સિરીઝ જે છે ડાઉન તરફ જશે અને એક વખત એ 1 સુધી પહોંચી જશે. હવે તમને મને બંનેને ખબર છે કે એક્ઝામિનર ગાંડો નથી કે આપણને સરવાળો પૂછે, અને એ પણ આવડો મોટો લાંબો. અને તમને હું એ પણ ખ્યાલ છે કે પરીક્ષાની અંદર કે 1 + 2 ને 3 ને 4 ને 5 આનો સરવાળો પણ કરવાનો નથી. ત્યાં એક વાત સાબિત થઈ છે કે આની કોઈ ટ્રીક હશે, આનો કોઈ કોન્સેપ્ટ હશે કે જે આપણને આવડી જાય તો આપણે આ પ્રશ્નને હસતા મોઢે કરી લઈએ. ઓકે, તો એની ટ્રીક શું છે, આનો કોન્સેપ્ટ શું છે, એ તો આપણે આ વિડીયોની અંદર શીખવા જઈ રહ્યા છીએ. તો રકમને જોઈએ તો આના અંદર શું છે કે આ રકમની અંદર ચડતા ક્રમમાં જતાં એક અંક એવો આવશે, ત્યાં એ સિરીઝ જે છે અટકશે. જેમ કે આ 49 પછી 50 અટકી ગઈ, 50થી એ રિવર્સ ચાલવાની ચાલુ થઈ 49. તો મોટામાં મોટો અંક જે છે આ સિરીઝનો કયો? તો તમે અને હું બંને જાણીએ છીએ કે આનો મોટામાં મોટો અંક જે છે એ છે 50, એટલે કે 50. તો આ 50 જે છે એની સાથે જ આ કોન્સેપ્ટ જોડાયેલો છે. આનો આન્સર જે છે એ બને કે 50 × 50 અથવા તો 50નો વર્ગ, એ તમારો જવાબ હોય છે. તો 55 ને 25 કરીએ અને પાછળ 2 શૂન્ય છે એને મૂકી દઈએ તો આપેલી સિરીઝનો આન્સર જે છે એ 2500 થાય છે. આવી જ સિરીઝ એ તમને પૂછે છે. આ એક્ઝામ્પલ હતું. તમને પૂછશે કે 47, અહીંયા સુધી 47 લેશે, 70 લેશે, 68 લેશે, 80 લેશે, બરાબર છે. તો 80 લીધા છે એવું આપણે માનીએ તો 88 × 64, એનો જવાબ થાય છે 64. તો સરસ મજાનો કોન્સેપ્ટ હતો જે મેં તમારી આગળ રજૂ કર્યો. મિત્રો, વિડીયોને લાઇક કર્યા વગર જતા નહીં. સરસ એવા નાના નાના કોન્સેપ્ટ લાવી રહ્યો છું ને એક માર્ક તમને હું આપી રહ્યો છું. વિડીયો તો સારો જ છે, ચેનલ પણ સારી છે, એને સબસ્ક્રાઈબ કરો. આવા ઘણા બધા કોન્સેપ્ટ આપણે શીખવા મળશે. તો અહીંયા સુધી વિડીયો રાખીએ છીએ. ફરી મળીએ છીએ આવા બીજા જ કોન્સેપ્ટ સુધી. ત્યાં સુધી આવજો.